મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખદલપુરના નિવાસી ગરવા પ્રતિભા પુરુષ દાનવીર મનોહરભાઈ પટેલની બીઈની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવ્યા બાદ વિદેશોમાં નોકરી કર્યા બાદ સેવાનિવૃત્તિ થઈને વતનનું ઋણ અદા કરવા મનોહરભાઈ પટેલ રેવાબેન પટેલે આજ દિન સુધી કુલ મળીને ₹2.25 કરોડથી અધિકનું રકમનું દાન શૈક્ષણિક, સામાજિક અને સારવાર માટે હોસ્પિટલોમાં વિદેશમાં કર્યું અને નોકરીમાંથી કરકસરથી બચાવેલ રકમમાંથી કર્યું છે। વિસનગરમાં સીબીએસઈ સ્કૂલ શરૂ થાય અને અહીંના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એ માટે અમદાવાદ ખાતે પોતાનો બંગલો વેચી પોતાને ફ્લેટમાં સાદાઈથી રહેવા લાગ્યા અને આ રકમ 1 કરોડથી વધુનું સ્કૂલનું દાન કર્યું હતું। મારું નામ છે ડૉક્ટર મફતભાઈ પટેલ। મનોહરભાઈના 2 પુસ્તકોનું આજે લોકાર્પણ થયું। આ એવી વ્યક્તિ છે કે જેના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે અને જીવનની બધી જ ઘટનાઓ, બધા પાસાઓને કેન્દ્રમાં રાખીને 2 પુસ્તકોમાં 370થી વધારે કવિતાઓનો સંગ્રહ કરેલો છે અને આ જીવનને નવો સંદેશો આપે છે। મનોહરભાઈનું કામ સામાન્ય નથી। એ પોતે દાનવીર તો છે જ, પણ હૃદયના સાચા કવિ છે અને હૃદયની વેદનાઓ, વ્યથાઓ, આનંદ, હર્ષ બધા જ પાસાઓને અને જીવનના જુદા જુદા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ કવિતાઓ લખી છે અને ગુજરાતી સાહિત્યને આપેલા 2 પુસ્તકો ઘણા બધા ઉપયોગી થશે તેની મને ખાતરી છે। આજે વ્યવસાયે કેમિકલ એન્જિનિયર અને કર્મે કવિ એવા મનોહરભાઈ પટેલના 2 પુસ્તકો રેવાને સાનિધ્ય અને મનને કંઈ કહેવું છે એનું લોકાર્પણ થયું। આ પુસ્તકો તેમણે સ્વાંતઃ સુખાય નિજાનંદ માટે લખ્યા છે। એની અંદર લગભગ સાંપ્રત સમસ્યાઓની તમામ વિગત આલેખવામાં આવી છે અને એનાથી એક પોઝિટિવ સંદેશ સમગ્ર સમાજને મળે છે। ડૉક્ટર ઈશ્વરલાલ ઓઝા, ઇતિહાસકાર। મનોહરભાઈ કચરાભાઈ પટેલ, વતન ગામ ખદલપુર, અમદાવાદનો રહીશ। મારા 2 પુસ્તકો મનને કંઈ કહેવું છે અને રેવાને સાનિધ્યનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડૉક્ટર મફતલાલ પટેલ, ડૉક્ટર ઈશ્વરભાઈ ઓઝાના વરદ હસ્તે અને પ્રકાશભાઈ પ્રેસિડન્ટના ઉપસ્થિતિમાં આ પુસ્તકોનું લોકાર્પણ થયું છે। આ કવિતાઓ મને કોરોના કાળમાં જ્યારે ઓક્સિજન પ્લાન્ટની ઉદ્ઘાટન વખતે પ્રેરણા મળી, પહેલું કાવ્ય લખ્યું અને ત્યાર પછી દરરોજ એક કવિતાઓ લખાતી ગઈ। ટૂંક સમયના 2 વર્ષના ગાળામાં 330 કવિતાઓ લખાઈ છે। આ બધા જ જીવનના દરેક આસ્પેક્ટના કવિતાઓનો સંગ્રહ થયેલો છે અને લોક કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી એવો મારો ભાવ મને ઠાલવ્યું છે આમાં અને આશા રાખું કે માનવ જીવનમાં એ કંઈક ઉપયોગી નીવડે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।